કાજુનો પાવડર કર્યા વગર કે ખાંડની ચાસણી કર્યા વગર એકદમ સરળ રીતે બજાર જેવી કાજુ કતરી આપણે ઘરે બનાવીશું. તો 200 ગ્રામ જેટલા કાજુ લીધા છે, જેને 2 પાણીથી ધોઈ લેશું. ત્યારબાદ પાણી નાખીને 2 થી 3 કલાક માટે પલાળી લેવાના છે. કાજુ સરસ પલળી ગયા છે એટલે આ પાણીને આપણે કાઢી લેવાનું છે અને બીજા પાણીથી આપણે વોશ કરી લેશું. અહીં પાણી નિતાર લીધું છે, કાજુ સરસ ફૂલી ગયા છે. મિક્સર જારની અંદર 160 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, જેને આપણે પીસી લેશું. હવે 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું અને નિતારેલા કાજુ નાખીને આ રીતની સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લેવાનું છે. તો વિધિન અ મિનિટની અંદર તમારી આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. હવે પકાવવા માટે આપણે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવાનો છે, જેથી તળિયે ચોટે નહીં. ગેસની ધીમા ફ્લેમે 15 થી 18 મિનિટ સુધી પકાવીશું એટલે આ રીતનું પેનથી અલગ થવા માંડશે. જેને ચેક કરવા માટે પ્લેટ ઉપર થોડુંક મિશ્રણ લેશું. હાથમાં આવી રીતે ગોળી ચોટે નહીં અને ગોળી વળી જાય ત્યાં સુધી આપણે મિશ્રણને પકાવવાનું છે. હવે સિલિકોન મેટ ઉપર અથવા તો બટર પેપર ઉપર મિશ્રણને નાખીને 3 થી 4 મિનિટ સુધી આવી રીતે મસળી લેવાનું છે, એટલે સ્મૂથ ટેક્સચર આપણે મળશે. ત્યારબાદ સ્ક્વેર શેપમાં આપણે એને વણી લીધું છે. બજાર જેવું લુક આપવા માટે આપણે ચાંદીનો વરખ લગાડ્યો છે. ઠંડુ થયા પછી જ આપણે એને કાપા પાડીશું. તો તૈયાર છે આપણી માર્કેટ સ્ટાઇલ કાજુ કતરી.